નમસ્તે. આજે આપણે જમીન મિલકત સાથે જોડાયેલા એક ખૂબ જ મહત્વના પણ ઘણીવાર અવગણવામાં આવતા કાયદાકીય પાસાને ખૂબ જ સરળ શબ્દોમાં સમજીશું. આપણામાંથી ઘણા લોકો સાથે આવું બન્યું હશે. આપણે જમીન ખરીદી હોય, એના પૂરેપૂરા પૈસા પણ ચૂકવી દીધા હોય, વેચાણ દસ્તાવેજ પણ આપણા હાથમાં હોય, પણ જ્યારે સરકારી રેકોર્ડ એટલે કે 7/12નો ઉતારો કઢાવીએ ત્યારે એમાં આપણું નામ જ ન હોય. અથવા તો પરિવારમાં કોઈ વડીલના અવસાન પછી એમની મિલકત વારસદારોના નામે કેવી રીતે ચઢાવવી એની ગૂંચવણ ઘણાને સતાવતી હોય છે. આ બધી સમસ્યાઓના મૂળમાં એક બહુ મોટી ગેરસમજ રહેલી છે. મોટાભાગના લોકો એવું માની લે છે કે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ થઈ ગયો એટલે કામ પૂરું. હવે આપણે જમીનના પાક્કા માલિક બની ગયા. પણ સાચું કહું તો આ હકીકત અધૂરી છે. અને આ જ અધૂરી જાણકારી ભવિષ્યમાં બહુ મોટા સંકટનું કારણ બની શકે છે. જો સરકારી રેકોર્ડમાં તમારું નામ ન હોય તો તમારી સાથે છેતરપિંડી થવાનું જોખમ વધી જાય છે. મિલકતને લઈને પારિવારિક વિવાદો થઈ શકે છે અને ઘણીવાર મામલો કોર્ટ કચેરીના લાંબા અને ખર્ચાળ ચક્કરો સુધી પણ પહોંચી શકે છે. આપણે વિષયમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક ખૂબ જ જરૂરી સ્પષ્ટતા. અહીં આપવામાં આવેલી બધી જ માહિતી ફક્ત શૈક્ષણિક અને જાગૃતિ ફેલાવવાના હેતુથી છે. કોઈપણ પ્રકારનો જમીન મિલકતને લગતો નિર્ણય લેતા પહેલા એક અનુભવી અને નિષ્ણાત વકીલની સલાહ લેવી હંમેશા હિતાવહ છે. તો ચાલો આ કાયદાકીય સફર શરૂ કરીએ. ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. અમારો પ્રયાસ હંમેશા એ જ રહ્યો છે કે કાયદાની જટિલ બાબતોને તમારા સુધી સરળ અને સહેજ ભાષામાં પહોંચાડીએ. તો સૌથી પહેલો સવાલ એ જ છે કે દસ્તાવેજ તો થઈ ગયો, પછી જોખમ શેનું? વેચાણ દસ્તાવેજ એ માલિકીની પ્રક્રિયાનું છેલ્લું પગથિયું કેમ નથી? ચાલો આ રહસ્યને સમજીએ. આને સમજવા માટે આપણે દસ્તાવેજ અને 7/12ના રેકોર્ડ વચ્ચેનો ફરક સમજવો પડશે. જુઓ, વેચાણ દસ્તાવેજ એ એક પુરાવો છે કે બે પક્ષો વચ્ચે જમીનનો સોદો થયો છે. એ તમારી માલિકીની સફરની શરૂઆત છે. પણ 7/12નો ઉતારો એ સરકારના ચોપડે નોંધાયેલો સત્તાવાર રેકોર્ડ છે. એ તમારી માલિકીની કાનૂની મહોર છે. એક પાક્કી ગેરંટી છે. તો પછી સવાલ એ થાય કે દસ્તાવેજથી 7/12 સુધીની આ સફર પૂરી કેવી રીતે થાય છે? આ બંનેને જોડે છે કોણ? આ પ્રક્રિયાની સૌથી અગત્યની કડી છે ગામ નમૂના નંબર 6, જેને આપણે હકપત્રક તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો આ હકપત્રક શું છે એને બરાબર સમજીએ. ગામ નમૂના નંબર 6 એટલે કે હકપત્રક એક એવું સત્તાવાર સરકારી રજિસ્ટર છે જેમાં જમીનની માલિકી કે એના પરના કોઈ પણ હકમાં જ્યારે પણ કોઈ નાનો મોટો ફેરફાર થાય તો એની સૌથી પહેલી નોંધ અહીં જ કરવામાં આવે છે. આને અંગ્રેજીમાં મ્યુટેશન એન્ટ્રી રજિસ્ટર પણ કહેવાય છે. આને યાદ રાખવાની એક સરળ રીત છે. તમે ગામ નમૂના નંબર 6ને તમારી જમીનના ઇતિહાસની એક જીવંત ડાયરી સમજો. જેમ ડાયરીમાં આપણે બધું લખીએ છીએ એમ જ જમીનનો દરેક વ્યવહાર પહેલાં આ ડાયરીમાં નોંધાય છે. અને જ્યાં સુધી આ ડાયરીમાં એન્ટ્રી ન પડે ત્યાં સુધી 7/12ના ઉતારામાં એની કોઈ અસર જોવા મળતી નથી. સારું, તો હવે આપણે શું છે એ તો સમજી ગયા. પણ આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે? દસ્તાવેજ રજીસ્ટર થયા પછી તમારું નામ 7/12 સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો આખી સરકારી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો આ હકપત્રકમાં નોંધ એટલે કે મ્યુટેશન એન્ટ્રી કયા સંજોગોમાં કરાવવી પડે? તો એમાં જમીનનું ખરીદ વેચાણ, વારસાઈ, કોઈએ ભેટ કે બક્ષિસમાં જમીન આપી હોય, વસિયતનામું હોય, પરિવારમાં ભાઈઓ વચ્ચે ભાગલા પડ્યા હોય, બેંકમાંથી લોન લીધી હોય અને જમીન પર બોજો ચડાવ્યો હોય કે પછી કોર્ટનો કોઈ આદેશ હોય. આ બધા જ કિસ્સામાં મ્યુટેશન એન્ટ્રી કરાવવી ફરજિયાત છે. ગુજરાતમાં આ પ્રક્રિયા હવે ઈ-ધરા સિસ્ટમથી ઘણી સરળ બની છે. જ્યારે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજની નોંધણી થાય એટલે તરત જ તેની માહિતી ઓનલાઈન ઈ-ધરા કેન્દ્રમાં પહોંચી જાય છે. ત્યાં આ વ્યવહારના આધારે એક કાચી નોંધ દાખલ કરવામાં આવે છે. એ પછી ગામના તલાટી એ જમીન સાથે જોડાયેલા તમામ લોકોને એટલે કે ખરીદનાર, વેચનાર અને બીજા કોઈ હિસ્સેદારોને કાયદાની કલમ 135D મુજબ એક નોટિસ મોકલે છે. જો નોટિસ મળ્યાના 30 દિવસમાં કોઈ વાંધો ન આવે તો સર્કલ ઓફિસર કે મામલતદાર એ કાચી નોંધને પાકી કરી દે છે. અને બસ આ પાકી નોંધના આધારે જ તમારું નામ 7/12ના રેકોર્ડમાં ચડી જાય છે. આ આખી પ્રક્રિયામાં એક આંકડો ખાસ યાદ રાખજો, 30. આ 30 દિવસનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે.
નોટિસ મળ્યા પછીના આ 30 દિવસમાં જ કોઈપણ વ્યક્તિ જેને વ્યવહાર સામે વાંધો હોય તે લેખિતમાં પોતાનો વાંધો રજૂ કરી શકે છે. હવે પ્રક્રિયા તો આપણે બરાબર સમજી લીધી, પણ સવાલ એ છે કે આટલી સ્પષ્ટ પ્રક્રિયા હોવા છતાં લોકો ભૂલો ક્યાં કરે છે? અને સૌથી અગત્યનું, એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણા રોકાણને બચાવવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? ચાલો એના પર નજર કરીએ. જ્યારે પણ કોઈ જમીનનો સોદો કરો ત્યારે આટલી વાતો ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું, ફક્ત 7/12નો ઉતારો જોઈને ખુશ ન થઈ જતા. હંમેશા ગામ નમૂના નંબર 6 એટલે કે હકપત્રકની લેટેસ્ટ કોપી પણ કઢાવીને તપાસો. બીજું, એ ખાતરી કરો કે જે જમીન તમે ખરીદી રહ્યા છો એના પર કોઈ બીજી નોંધ પડવાની બાકી તો નથી ને? ત્રીજું, જ્યારે તલાટી તરફથી 125D નોટિસ આવે ત્યારે એમાં લખેલી એક વિગત બરાબર વાંચીને પછી જ સહી કરો. અને છેલ્લે, જો નોટિસમાં કંઈ પણ ખોટું કે અધૂરું લાગે તો જરા પણ વિલંબ કર્યા વગર સીધા મામલતદાર કચેરીમાં લેખિતમાં અરજી આપીને જાણ કરો. ચાલો હવે એક એવી ભૂલ વિશે વાત કરીએ જે આપણા સમાજમાં બહુ જ સામાન્ય છે, પણ એના પરિણામો બહુ ગંભીર આવી શકે છે, અને એ છે વારસાઈની નોંધ કરાવવામાં થતો અક્ષમ્ય વિલંબ. ઘણા પરિવારોમાં વડીલ ગુજરી જાય, પણ વર્ષોના વર્ષો સુધી જમીન એમના નામે ચાલતી રહે છે. વારસદારો એને પોતાના નામે કરાવવાની તસદીદ નથી લેતા. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી બેદરકારી પાછળ કેટલું મોટું જોખમ છુપાયેલું છે? જો વારસાઈ નોંધ સમયસર ન કરાવો તો ભવિષ્યમાં જ્યારે ખેતી માટે લોનની જરૂર પડશે ત્યારે બેંક ના પાડી દેશે. જ્યારે એ જમીન વેચવાનો સમય આવશે ત્યારે પ્રક્રિયામાં મહિનાઓ અને કદાચ વર્ષોનો વિલંબ થઈ શકે છે. અને સૌથી ખરાબ, સમય જતાં ભાઈ બહેનો અને પરિવારના સભ્યો વચ્ચે જમીનની માલિકીના હકને લઈને મોટા ઝઘડા અને વિવાદો ઊભા થઈ શકે છે, જે છેવટે કોર્ટ કચેરીના લાંબા ચક્કરોમાં પરિણમે છે. એટલે વારસાઈ નોંધ તાત્કાલિક કરાવવી એ ખૂબ જ જરૂરી છે. તો આટલી બધી ચર્ચા પછી હવે આપણે સૌથી મહત્વની વાત પર આવીએ. જ્ઞાન તો મળી ગયો, પણ હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો? પોતાના રેકોર્ડ પર નિયંત્રણ કેવી રીતે મેળવવું? અને ખાતરી કેવી રીતે કરવી કે બધું બરાબર છે? અહીં એક ગોલ્ડન રૂલ યાદ રાખી લો. જમીનનો દસ્તાવેજ રજીસ્ટર થાય એના 1.5 મહિના પછી, એટલે કે 30થી 45 દિવસની અંદર કોઈના ભરોસે રહ્યા વગર જાતે જ તમારી મ્યુટેશન એન્ટ્રીની સ્થિતિ શું છે એની ચકાસણી કરી લો. અને સારી વાત એ છે કે આ માટે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન આ કામ કરી શકો છો. બસ ગુજરાત સરકારના NEROR પોર્ટલ પર જાઓ. ત્યાં તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરીને તમારી જમીનનો સર્વે નંબર નાખો. તરત જ તમને તમારી મ્યુટેશન એન્ટ્રીની સ્થિતિ સ્ક્રીન પર દેખાઈ જશે. તો આજના આ વિશ્લેષણનો સાર એટલો જ છે કે ગામ નમૂના નંબર 6ની સાચી સમજણ એ માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પણ એ તમારી મહેનતની કમાણીથી ખરીદેલી મિલકતનું સુરક્ષા કવચ છે. એ ભવિષ્યમાં થનારા કાનૂની વિવાદોને રોકવાની અને તમારા હક્કોને સુરક્ષિત કરવાની એકમાત્ર ચાવી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને અન્ય લોકોને મદદ કરવા માટે તેને લાઇક અને શેર કરજો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું ચોક્કસપણે જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ કોઈ બીજા વિષય સાથે ફરી મળીશું. આભાર.